છેલ્લે સુધી આવે છે ને? તો આજના આ પ્રાર્થના સભાની અંદર હું MPW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આયુષ્માન આરોગ્ય મંદિર કુવારલા આજે વિશ્વ એડ્સ દિવસ છે. હવે એડ્સ દિવસ નિમિત્તે અહીં શાળાના શિક્ષકગણ અને તમે બધા વિદ્યાર્થી મિત્રો, હવે એડ્સ શું છે અને દર વર્ષે 1 ડિસેમ્બરે કેમ એની ઉજવણી કરવામાં આવે છે અને એ રોગ કેવો ગંભીર છે અને આવનાર પેઢી માટે કેટલો ખતરનાક છે એ આપણે જાણવું પડે. અવાજ આવે છે? પેલા તો વાતો કરે છે, સાંભળજો કે આની ગંભીરતા કેટલી છે ને આવનાર જે આપણું ભવિષ્ય છે, આપણે બધા ભવિષ્યની પેઢીના લોકો છીએ અને એટલા માટે આની જાણકારી આપણે રાખવી બહુ જરૂરી છે. તો સૌપ્રથમ 1 ડિસેમ્બર 1988 થી વિશ્વ આરોગ્ય જે સંસ્થા છે એને વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવણી નક્કી કરવાનું જાહેર કર્યું. હવે ખરેખર એડ્સ શું છે? એડ્સ નું આપણે પૂરું નામ જાણવું હોય તો એનું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. અને આ જે રોગ થાય છે એ HIV નામનો વાયરસ છે, હ્યુમન ઇમ્યુનો વાયરસ. હવે હ્યુમન ઇમ્યુનો વાયરસ એ આપણા શરીરની અંદર શું અસર કરે છે? હ્યુમન ઇમ્યુનો વાયરસ એ આપણા શરીરમાં દાખલ થયા પછી આપણા શરીરની અંદર, એટલે માનવ જે શરીર છે એ અલગ અલગ વાતાવરણમાંથી, અલગ અલગ બીમારીઓમાંથી લડવા માટે આપણી અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે, જેને આપણે વિજ્ઞાનની અંદર પણ જાણીએ છીએ કે આપણા લોહીની અંદર જે કણો રહેલા છે, જેને પ્લેટલેટ કહીએ છીએ, રક્તકણ કહીએ છીએ અને શ્વેત કણ કહીએ છીએ, WBC. તો આ HIV એ સીધે સીધું માનવના લોહીમાં રહેલા WBC ને એટેક કરે છે અને WBC શ્વેત કણોને અટેક કરવાને લીધે જે માનવ શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ કહેવાય, રોગો સામે જે લડવાની શક્તિ છે, એને શું કરે છે? ધીરે ધીરે નષ્ટ કરે છે. અને ધીરે ધીરે નષ્ટ કરવાને કારણે માણસ એ સામાન્યમાં સામાન્ય બીમારીઓને સહન કરી નથી શકતું અને માણસનું શરીર HIV ગ્રસ્ત હોવાને લીધે એક અનેક રોગોનું એક શું થઈ જાય છે? ઘર થઈ જાય છે. હવે એનો ફેલાવો કેવી રીતે થાય છે? HIV નો ફેલાવો કેવી રીતે થાય છે? HIV નો ફેલાવો થાય છે અસુરક્ષિત અથવા તો ચેપીગ્રસ્ત સોય. જે તમે દવાખાને જાઓ, હોસ્પિટલોની અંદર જાઓ, તમને કોઈ કારણસર ઇન્જેક્શન બીજું લેવું પડે તો તમારે અને મારી ફરજ છે કે એ સોય ફક્ત પહેલી જ વખત તો નથી ને, એનો ઉપયોગ બીજી વખત તો નથી થઈ રહ્યો ને, એ ચકાસણી કરવાની જવાબદારી કોની છે? આપણી છે. અને એ ચકાસણી કરીને આપવાની એ પણ જે તે હોસ્પિટલના કર્મચારીને પણ છે. પણ એક જાગૃત નાગરિક તરીકે, એક જાગૃત આપણે વ્યક્તિ તરીકે આપણે પણ ધ્યાન રાખવું પડે, જેથી કરીને કોઈ અન્ય ચેપગ્રસ્તને એ જો સોય વાગી હોય અને એ જ સોય આપણે લેતા હોય તો આપણે પણ ચેપગ્રસ્ત બની શકીએ છે. તો આ એક પહેલું પગથિયું છે કે આપણે ચેપગ્રસ્ત સોય આપણા શરીરની અંદર જો ઇન્જેક્ટ કરવામાં આવે તો આપણે ચેપી બની શકીએ છે. બીજી વસ્તુ છે કે જે ચેપગ્રસ્ત વ્યક્તિ નું જે લોહી ચડાવવામાં આવે, કઈક વખત લોહી ઓછું થઈ જાય, કોઈ સગર્ભા બેનને લોહી ચડાવવું પડે અથવા તો કોઈ બીમારીને કારણે અથવા એક્સિડન્ટને કારણે માનવ શરીરમાંથી લોહી વહી જાય એવી પરિસ્થિતિની અંદર ખૂનની જરૂર પડે છે. અને જ્યારે આપણને ચડાવવામાં આવે ત્યારે હોસ્પિટલ વાળાની જવાબદારી હોય છે કે ચેપગ્રસ્ત નથી ને, આપણે પણ ચકાસણી કરી લેવું પડે કે એની અંદર જે રિપોર્ટ આવે આનો આ ટેસ્ટ થઈ ગયેલો છે, HIV ટેસ્ટ થઈ ગયેલો છે કે કેમ. એક જાગૃત અને ભણેલા વ્યક્તિ તરીકે ચકાસણી કરવું એ આપણી ફરજ છે. બીજી વસ્તુ છે કે માતા જો એને HIV ગ્રસ્ત હોય તો એના ગર્ભમાં રહેલું બાળક ભવિષ્યની અંદર એ પણ HIV ગ્રસ્ત પેદા થવાની શક્યતા રહે. એટલે માતાનો ગર્ભમાં જે રહેલું બાળક છે એને પણ HIV છે કે નહીં તેની પણ આપણે ચકાસણી કરવી પડે. હવે સરકારી દરેક દવાખાનાઓની અંદર એક ચકાસણી કરવા માટેની સેવા ઉપલબ્ધ છે. બીજી વસ્તુ છે કે અજાતીય સુરક્ષિત સંબંધો છે.
અને અજાતીય સુરક્ષિત સંબંધોને કારણે પણ સૌથી વધારે એડ્સ નો ફેલાવો થઈ રહ્યો છે, જેનું મોટામાં મોટું કારણ છે અસુરક્ષિત જાતીય સંબંધોને કારણે. અને એટલા માટે એક જાગૃત બાળક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ આપણા શરીરને અને ભવિષ્યની અંદર તમારી જે પેઢી બનશે તો તમારા જીવન સાથીને વફાદાર રહેવું એ આપણી પહેલામાં પહેલું એક જવાબદારીનું એક કાર્ય રહેશે. એટલા માટે અસુરક્ષિત સંબંધો હોય તો આ ચેપગ્રસ્ત વ્યક્તિ હશે તો ચોક્કસ અને ચોક્કસ એ HIV એડ્સ નો ફેલાવાની શક્યતા છે. હવે કેટલીક ઘણી બધી માન્યતાઓ છે કે ઘણા બધા કહે છે કે ભાઈ છીંક થી ફેલાય છે, અથવા તો સાથે જમવાથી, અથવા તો એક જ વોશરૂમ નો ઉપયોગ કરવાથી. ના, એડ્સ એવી રીતે ફેલાતો નથી. આપણે એડ્સ ગ્રસ્ત વ્યક્તિ સાથે બેસીએ, એને હાથ મલાવીએ, એને ગળે લગાવીએ, એક જ ડીશમાં જમીએ તો પણ એડ્સ એ રીતે ફેલાતો નથી. પહેલા જે તમને 4 બાબતો કહેવામાં આવી એ પ્રમાણે જ એડ્સ નો ફેલાવો થાય છે. અને એટલા માટે આપણે સાવચેત રહીએ, આપણા શરીરને સંભાળ રાખીએ અને આવનાર પેઢીને માટે પણ આપણે જાગૃત બનવાના આ દિવસો છે. જો આપણે આ બાબતોને ધ્યાનમાં નહીં રાખીશું, આની ગંભીરતા નહીં સમજીશું તો દિન પ્રતિદિન આનો વધારે ફેલાવો થશે અને આખા વિસ્તારને એક એડ્સ ગ્રસ્ત અથવા HIV ગ્રસ્ત મનુષ્ય આ જગતની અંદર થઈ જશે. અને આવું ના બને, આવું ન થાય, અને એટલા માટે જ વિશ્વ આરોગ્ય સંસ્થા જાહેર કરે છે કે તમે બધા જાગૃત બનો. આનો એક જ ઉપાય છે, જાગૃત બનો, સંયમ બનો અને એડ્સ ને અટકાવો. જાગૃત બનો, સંયમ બનો અને એડ્સ ને અટકાવો. અને આ રીતે આપણે વધતા જતા એડ્સ ને અટકાવી શકીએ છીએ. આના લક્ષણોની વાત કરીએ હવે તો ઘણી વખત આ ચેપ લાગ્યા પછી બહુ વર્ષો પછી એની અસર થાય. એવું નહીં કે ભાઈ આનો તદ્દન આજે એ થયું, કઈક કારણસર આવું ચેપગ્રસ્ત થયા એની અસરો આજે જ થાય એવું હોતું નથી. એ બહુ લાંબા સમય પછી શરીરની અંદર અલગ અલગ ફેરફારો થવા માંડે. દાખલા તરીકે મોઢામાં ચાંદા પડવા, નાની મોટી બીમારીઓ તરત એના શરીરમાં અંદર દાખલ થાય, વ્યક્તિનું વજન ઓછું થવા લાગે. અને આ રીતે શરીરનું વજન ઓછું થયા પછી વ્યક્તિ એકદમ શું થશે, એ નિર્બળ બની જશે. એનું શરીર થકાન અનુભવશે અને થકાન અનુભવવાની સાથે એને નાની મોટી બીમારીઓ તરત જ અસર કરી જશે. અને આવું થવાને કારણે એ વ્યક્તિ એક નહીં પણ અનેક રોગોનું ઘર બની જશે શરીર એ વ્યક્તિનું, જો HIV ચેપગ્રસ્ત હશે તો. અને એનાથી બચવા માટે બીજું એક જ ઉપાય છે કે આપણે જાગૃત રહેવાનું છે. આને આપણે રોગ પ્રતિકારક રસીઓ અથવા તો સારો ખોરાક કાઢીને એ વ્યક્તિ જે છે એડ્સગ્રસ્ત વ્યક્તિ છે એનું જીવન લંબાવી શકે છે, પરંતુ એ જીવન લંબાવવા માટે એને ખૂબ ખરાબ અને કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. બહુ પીડાદાયક છે, બહુ ગંભીર છે. અને એટલા માટે આપણે જાતને, આપણા પરિવારના સભ્યને, આપણા ગામની અંદર રહેલા લોકોને જાગૃત કરવાના છે. એ અમારો આરોગ્ય પરિવાર તરીકેનો એક આજે તમારા માટે સંદેશો હતો. એ બધો તમે સાંભળ્યો હશે. ધ્યાન રાખજો અને તમે સુરક્ષિત રહેજો. ભવિષ્યમાં તમે સુરક્ષિત પરિવાર બનાવજો. એવી ખાસ વાત પૂર્ણ કરીને મારી વાણીને હું પૂર્ણ કરું છું.